1 મિનિટનો કુકિંગ મંત્ર. શિયાળામાં આપણે શિયાળુ પાક એટલે કે પેંદ બનાવતા હોય છે અને એમાં ઘણી વખત ફૂગ આવી જતી હોય છે. તો એવું ન થાય એના માટે 3 થી 4 વાતનું ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલાં તો આપણે ગુંદનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ગુંદને થોડો ગરમ કરી લેવાનો છે, એટલે કે તપાવી લેવાનું છે. તડકામાં પણ તપાવી શકો છો. કોપરું એડ કરીએ છીએ, એ કોપરાને પણ શેકી લેવાનું છે. એની સાથે સૂંઠ, ગંઠોડા અને ડ્રાયફ્રૂટને પણ જ્યારે ફ્લેમ ઓન હોય એટલે ગેસ ચાલુ હોય ને ત્યારે જ એની અંદર એડ કરવાના છે, જેથી કરીને એની અંદર રહેલો ભેજ પણ દૂર થઈ જાય છે. અને લાસ્ટમાં જ્યારે પણ પેંદ થવાની તૈયારી હોય ને ત્યારે એની અંદરથી બબલ્સ ન થવા જોઈએ. જો બબલ્સ વધારે પ્રમાણમાં થતા હોય તો સમજી જવાનું કે હજી આની અંદર પાણીનો ભાગ છે અને આ પેંદ છે એ બગડી જશે. એટલે જ્યારે બબલ્સ બધા બંધ થઈ જાય અને ઉપર એક શાઇનિંગ આવી જાય પેંદ ઉપર, ત્યારે સમજવાનું કે પેંદ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને આ પેંદને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકશો અને એના ઉપર ફૂગ પણ નહીં આવે. 1 મિનિટનો કુકિંગ મંત્ર. સુખડી જ્યારે પણ બનાવીને ત્યારે એકદમ પોચી સરસ એવી તૈયાર નથી થતી હોતી, તો એના માટે શું વાતનું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલાં તો જ્યારે સુખડી આપણે બનાવીએ ત્યારે ઘી લઈ અને ઘીમાં લોટને સરસ રીતે શેકી લેવાનો છે. એટલે કે 1 કપ તમે લોટ લેતા હો તો એની અંદર અડધોથી પોણો કપ જેટલું ઘી જોઈશે અને ઘીમાં એકદમ સરસ બદામી રંગનો લોટ શેકી લેવાનો છે. લોટ શેકાઈ જાય પછી જ એની અંદર ગોળ એડ કરવાનો છે અને ગોળ જ્યારે પણ એડ કરીએ ત્યારે ફ્લેમ ઓફ કરી દેવાની છે. અને ગોળને એડ કરતી વખતે ગોળને ખાંડી લેવાનો છે અથવા તો એને સરસ રીતે ઝીણો સુધારી લેવાનો છે, જેથી કરીને ગોળ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. અને હવે જ્યારે ગોળ એડ કરીએ ત્યારે સુખડીનો જે લોટ છે એને બહુ વધારે પ્રમાણમાં હલાવવાનો નથી, એને ફક્ત મિક્સ કરવાનું છે. એમ કરવાથી સુખડી એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે, જરા પણ ભભરી નહીં થાય અને એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ જશે. અને એને થાળીમાં પાથરી લેવાની છે. પાથરી અને તરત જ એના પીસ પાડી લેવાના છે. પીસ પાડી લેવાના અને ઠંડી થાય પછી એને અનમોલ્ડ કરી લેવાની છે.